નમસ્કાર મારા કલેજાઓ, કેમ છો? મજામાં હશો? અને આ વિડીયો ઉપર ક્લિક કર્યો હોય તો 1 મિનિટ ઊભા રહેજો, કારણ કે મિત્રો આ વિડીયોની અંદર હું તમને એસબી હિન્દુસ્તાની રિલેટેડ અમુક અપડેટ આપવાનો છું. સૌથી પહેલા તો આ વિડીયો ઉપર આવ્યા છે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ધ ગુજ ન્યૂઝના સુરેશ પ્રજાપતિ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે. અને મને માફ કરી દેજો, કારણ કે મિત્રો મેં હેપી ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણના દિવસે કોઈને પણ પોસ્ટ કે વગેરે કોઈ રીતે મેં મેસેજનો રિપ્લાય આપી અને કોઈ પણ પ્રકારનો મેં તમને ટેક્સ્ટ રૂપે કે તમને શુભેચ્છા આપી નથી. તો એ બદલ હું માફી માંગુ છું, કારણ કે મિત્રો ઉત્તરાયણના દિવસે 14 તારીખે મારો જન્મદિવસ હતો અને પાર્ટીનો ને એવું બધું અરેન્જમેન્ટ હતું, એટલે ઘણો બધો ટાઈમ જતો રહ્યો હતો અને એના અંદરથી મને મોકો જ નથી મળ્યો કે હું પોસ્ટ કરું એવું બધું. તો મને સૌથી પહેલાં માફ કરી દેજો. અને જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય અને મને જન્મદિવસ વિશ કરવાની ઈચ્છતા હોય અંદરથી કે આપીએ છીએ, તો 100% કોમેન્ટની અંદર મને જન્મદિવસ વિશ કરી શકો છો. હવે આજના વિડીયોની અંદર આપણે કાલના દિવસે આદિવાસી ઉત્તરાયણ છે, પરમ દિવસે ઉત્તરાયણ હતી અને આ વિડીયો તમે 2 દિવસ પછી કે જ્યારે પણ જોતા હશો ત્યારે. હવે એસબી હિન્દુસ્તાની રિલેટેડ એક અપડેટ છે કે જેની અંદર બલ્લુભાઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો કે કેવી રીતે પતંગ ચગાવી રહ્યા છે. એની સાથે સાથે આપણા ફોમતા કાકાએ મસ્ત મજાની પતંગ ઉડાડી છે. આપણા આખી એસબી હિન્દુસ્તાની છે એમાંથી બધા લોકોએ પતંગ ઉડાડી ખૂબ જ મોજ માણે છે. પોતે હરેક ઉત્તરાયણ હોય છે એ મસ્ત મજાની માણતા હોય છે. એમણે વિડીયો પણ બનાવ્યો છે. એમણે લાઈવની અંદર કીધેલું હતું કે વિડીયો આ વખતે બનાવવો થોડો લેટ બની ગયો છે, તેમ છતાં લોકોના પ્રેમ સપોર્ટ મળી એક તો બનાવી નાખ્યો હતો, તેમ છતાં આ વખતે એક નવો વિડીયો ઉત્તરાયણના દિવસે પણ બનાવી નાખ્યો છે. તો એટલો તમે ખાલી એક વિચાર કરો કે એમણે કામ કરવાની કેટલી દગના હશે, લોકો સુધી વિચાર પહોંચાડવાના કેટલી દગના હશે. તો ખાસ કરીને વિડીયોની અંદર બસ આટલી માહિતી દીધી. ખાસ કરીને તમે વિડીયો જોઈ શકો છો જેની અંદર બધા લોકો એસબી હિન્દુસ્તાની રિલેટેડ બધા લોકો છે પતંગ ઉડાડે છે. અને ખાસ કરીને તમને જણાવવાનું કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે. જેટલા પણ લોકો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર એમનું નામ અને ગામ અને તાલુકો જે પણ લખવું હોય બધું લખી દે, એટલે આવનારા વિડીયોની અંદર એમનું નામ, ગામ અને એમનું જે ફોટો જે ડીપી ઉપર હશે બધું બતાવવામાં આવશે આપણી ચેનલ ઉપર લાઈવ રેકોર્ડિંગની સાથે. તો ખાસ કરીને તમારું નામ અને ગામ લખી દેવું. અને ખાસ કરીને જેટલા પણ લોકોએ પહેલાંથી કોમેન્ટ કરેલી છે તો એમને હું 2 હાથ જોડીને માફી માંગુ છું, કારણ કે મિત્રો ઘણા દિવસથી વિડીયો બનાવવાનો કહું છું પણ બની રહ્યો નથી. પરંતુ 100% 2 દિવસની અંદર તમને આ વિડીયો બતાવીશ ઘણા દિવસે પ્રમોટ કરી રહ્યો છો, પણ ઘણો બધો એવો પ્રોબ્લેમના કારણે હું બનાવી શકતો નથી. પરંતુ હવે 100% તમારી સમક્ષ વિડીયો લઈને આવશો. તો ખાસ કરીને હજુ સુધી તમે બાકી હોય તો ખાસ કોમેન્ટ કરી નાખજો, અથવા થોડી વહેલી કરી હોય તો હવે પણ કોમેન્ટ કરી નાખજો. તો ખાસ કરીને કોમેન્ટ કરજો, તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે બોલવામાં આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. બાકી આ વિડીયો જુઓ જે ફોમતા કાકા ચકાવી રહ્યા છે પતંગ. અને ખાસ કરીને કોમેન્ટની અંદર મને જન્મદિવસની વિશ કરવાનું ભૂલતા નહીં. અને સોરી હજી એકવાર બીજી વાર માફી માંગુ છું તમારા બધા તમામ ચાહક મિત્રોને. મારું જે 71,000નો ફેમિલી ક્લબ છે ત્યારે સબસ્ક્રાઈબર છે એ બધા દિલથી હું માફી માંગુ છું, કારણ કે મિત્રો મારા જે કોઈ પણ સબસ્ક્રાઈબ મિત્રને મેં હેપી ઉત્તરાયણ કીધું નથી, તો માફ કરજો. પણ હવે કહી દઉં છું હેપી ઉત્તરાયણ. તમારા જીવનની અંદર જેટલું તમારું પતંગ ઊંચું ચગ્યું છે એવી રીતે તમારી હરેક સપનાઓ પૂરા થાય. મા ભગવતી મા આશાપુરા તમારા હરેક સપનાઓ પૂરા કરે. તમે જેટલા તમારું ઊંચે છે એટલું તમારી સફળતાની સીડીઓ ચકે અને તમારા હરેક જીવનની અંદર તમે ખુશ રહો. તમામ સબસ્ક્રાઈબ મિત્રો જેટલા પણ લોકો સબસ્ક્રાઈબ કર્યું છે તમામ લોકોના જીવનની અંદર પોતાના મા બાપને નામ રોશન કરો, આગળ ઉત્તરોત્તર પ્રગત કરો, મા બાપ સમાજનું નામ રોશન કરો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ઉત્તરાયણ મારા ભાઈઓ. ભલે લેટ હોય પરંતુ દિલથી તમને બધાને હેપી ઉત્તરાયણ કહું છું.